તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. કેમ છો કદાચ મજામાં ને મજામાં દેશો? તો આજે આપણે આવી જાય છે તળાજા. આપણા પીપલાવાળા મુકેશભાઈનું ટ્રેક્ટર છે, આપણા મિત્ર છે. આમાં આગળ મશીન ફિટ કરેલું છે અને દાંડલી ફિટ કરવાની છે. આપણે સવડાનો વાલ આવે ને એવડો આપણા ટ્રેક્ટરમાં નાખેલું છે ને, મશીન અદર હેઠળ કરવાની. એ આવડા કંટ્રોલથી કરે છે. જે આવે ને આથી હેઠળ અદર કરવાનું. આનો એ વાલ લોક કરીને અદર હેઠળ કરે છે. એટલે આપણી સિસ્ટમ એને જોઈ કે આપણે એવું કરાવવું છે. એટલે એ મુકેશભાઈને લઈને આપણે આવ્યા છે. એ આમ વસ્તુ લેશે અને હેરે છે આપણે હાર્દિકભાઈ મકવાણા. અને આપણી ગાડી આમ પડી છે. તો હવે એ આ વસ્તુ લે ને ત્યાં સુધી આપણે ટ્રેક્ટર પગાડવી. જવાનું ક્યાં? રામભાઈ ગેરાજવાળા તળાજા જઈએ આપણે. બતાવું તમને રામભાઈનું ગેરાજ નવું બનાવ્યું છે હમણાં. ના લઈને આપણે પહેલાં બતાવું, બરોબર? પહોંચી ગયા છે રામભાઈ ના. ચા પાણી આવી ગયા છે. અને હા બાપુ જુઓ, ચા પીવો મીણ્યા છે. જોઈ લે આમાં ઓલો બળજો પીતો ને એમ થયું. આ મુકેશભાઈ આપણા મિત્ર પીપલા છે. આનું ટ્રેક્ટર છે. આ રામભાઈનું ગેરાજ છે. એમ પર સનાડો ફળેલો છે. અને ઓલો છે એ આપણો મિત્ર છે બોવડાથી. ચા પીવે છે જો ને, પાવરટેક ખોલેલું છે ઓલપા. હવે આપણો વારો કાર આવે એ જોઈ કઈ રીતે ફિટિંગ કરવાનું છે એ બતાવું હું તમને. અહીંથી આ પાછું રિટર્ન વહી જાય. હા, ઈ તો બધું તમારે ક્યાંય નડે નહીં. ભાઈ એમ જ કરવાનું. હવે આપણે જશે ને મિસ્ત્રી પાસે જાઓ, અહીં કીધું આ વાલ આમ લાગે ને પ્લેટ મારી ગયો એક બોલ અહીં વોલ પડી પ્લેટ બહુ મસ્ત આવશે લાગે આધાર મળે એને બી આ આગુ પાછું રાખીને રખાય ને. આ બે અહીં મારી દેજો, મોટા વાસ વાળા અહીંયા પંખા દે હરી આ વાલ ના બોલ. અને આ પછી આમાં વાઇસર નથી આવતા, સજા નથી આવતા. આ સાઈડમાં વાઇસર નહીં નાખો, નટકો વાઇસર નાખી દેજો. પછી આગળ છે ને પછી પાઇપો બધી છે ને ફોલ્ડિંગ જ છે ને. બોલે એડજસ્ટર મારવાનું, વેલ્ડિંગ ક્યાંય ના મારવાનું, પ્લેટ જ બનાવવાનું છે આપણે. એ ક્યાંય ગયેલો છે ભાઈ? ગામમાં ગયેલો છે આડી ક્યાં આવું ને તમારું પતરું જે રીતે મારું એટલે મારો તો એટલે ઊંચો રાખો ને વિચારમાં પતરું છે ને એને વેડિંગ મત દો. અહીં બોલ મારવાનું છે. આમ સીધું રહેવું પડશે ને એટલું. આપણે ઓલા વાળ્યું હતું. તો આપણે આવી જશે મિસ્ત્રી પાસે. અહીં ટ્રેક્ટર પડ્યું છે અને અહીં પંખા ફિટ કરવાનું નક્કી કર્યું છે. અહીં ઊભો વાલ આમ આવશે. અહીં પેલા પ્લેટ મારવાની આમ વાળીને એની ઉપર આખો વાલ. અને અહીં દાંડલી વાલ મિસ્ત્રી લઈને જશે અંદર ફિટિંગ કરાશે. તો આને આખું કમ્પ્લીટ ફિટિંગ થાય એટલે બતાવું. અને કાંઈ જુઓ તમે આ ગાડી કઈ છે ને કોમેન્ટ કરજો, પછી હું તમને કહું કંપની. આખી ગાડી મારુતિ સુઝુકી વાળાની છે. આપણે ઓલી બ્લેનો કહેવાય નેક્સ્યુમ, લોગો મારુતિ ટોયોટા વાળાને મારેલો છે પાછા. તો પ્લેટ ફિટ થઈ ગઈ છે. આ વાલ રે આ વાલ છે આખો પાછળ આ પ્લેટ એ આખી છે. અહીં પંખા રે વોલ પડીને ફિટિંગ કરવાની આખી કમ્પ્લીટ થઈ જાય. પ્લેટ છે કે વાલ બેસી દીધો છે પ્લેટ અરે મિસ્ત્રી. હા 13 નંબર લાગી જાય. દીપિન ફરેલો હા ભાઈ.
એ રેડી જ હોય ઘઉંનું. તો દાંડલી ફિટ થઈ ગઈ છે આપણી. આખું કમ્પ્લીટ કરી નાખ્યું બોલ બોલ મારીને. જો અહીં એક બોલ મારેલો છે, બે બોલ પાછળ નાની હારી ફિટિંગ કરી નાખ્યું છે. આ શેની દાંડલી છે? આગળ આ મશીન છે ને એ અધર હેઠે કરવાનું. પહેલાં છે થાકાળું મારીને હાઇડ્રોલિંગનું ઓઇલ ઓલું કરીને આને અધર હેઠે કરતા, પણ એમાં મજા ન આવતી. આમાં જેવું ઓલું કરવું ને આ મશીન શેનું થાય હોય, જાહેર બાજરો ઘઉં તેલ બધું આમાં વઢાઈ જાય. આપણે ભાઈબંધનું જ છે, પીપલાય છે. વાટવાનું હોય તો હોટલમાં આપણે ફોન કરજો. ટ્રેક્ટર લઈને જવું છે એલા ભાઈ, તો એમાં કાંઈ નહીં વધવા દે, ટાયરે એમાં જ નહીં વધે. હાલો તો આપણે પાછા રામભાઈને વહી જવી ના, હવે નોઝરને એનું ફિટ કરી નાખ્યું, ફિટિંગ કરીને પછી તળાજામ જઈએ આપણે નાસ્તો કરવાનું. આવું જ જોવા ને આપણે આવી ગયા છે જમવા જગાભાઈ હોટલવાળાના, જગાભાઈની લોન તળાજામ ભાવનગર રોડ ઉપર. અનલિમિટેડ થાળે દહીં લાય પાસો જ ના વળતો, ચાય ને બાય ને ફૂલ અનલિમિટેડ ભાણું છે. આ મુકેશભાઈ લઈને આવ્યા છે, ચારું કાઢી દીધું મુકેશભાઈનું. અનલિમિટેડ ભાણું છે. એ 2 જાતની ડીશ આવે છે, 2 બર્થની ઉપર 171. ચાલો મળવી નિરાય. આ છે બહાર કાંઈક આવું ગ્રાઉન્ડ, જગાભાઈ લોન્જવાળા, શ્રી ચામુંડા રેસ્ટોરન્ટ, જગાભાઈ ગોપનાથવાળા. અને આ છોકરાને રમવાના ઝૂલા ને એવું રાખેલું છે અહીંયા. અહીં પર હિસકા છે, બહાર પાર્કિંગ છે ને અહીં પર ગલ્લો છે, એસી વાળીને બધું અંદર રૂમો છે. આ પાર્કિંગ છે. તો આપણે જઈ ઓલો વાલ ફિટ કરતા ના નોંધો નવું ફિટ કરવાનું બાકી છે ના પગ્યું પણ. ઘર ભાઈ બધું ફિટિંગ થઈ ગયું છે. ઘર બાજુ નીકળ્યા છે, ટ્રેક્ટર લઈ છે આપણું આગળ. થોડોક સામાન લેવાનો હતો એ લઈ લીધો, તળા દઈ લે પાઇપ લેવું. સોનાલિકા ફિટિંગ કર્યું છે. આપણે તો કેપ્ટનમાં બેહાડેલું હતું, હવે આપણે સોનાલિકા બેહાડ્યું છે 1 નંબર. હવે એની પાછળ 4-5 ટ્રેક્ટરમાં આપણે બેહાડવા અને આગળ વરસાદ જામ્યો છે. હવે જોયું કેટલાક લઈ ગયું ફૂકાય છે. જો ખડીકમાં પૂછ્યું થઈ ગયું આનું ગાડી. હું નહીં, ગાડી પૂછી થઈ ગઈ. વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. આખા કે ગાડી આખા ભાઈ જોઈ લે, આખા નહીં નાખ્યા છે. બહુ તાળી કરી ગાડી આખી, આપણે ગાડી લીધી જ નહીં. સવારમાં નાહ્યા વગર ને આવો જ નહીં એટલે પહોંચી ગયા છે આપણે ઘરે, આપણે શેરીમાં. આ ભગત આવી ગયા છે બેહવા આપણે એરિયા. અને મળ્યું પાછા એક નવા વિડીયો સાથે. વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.